બહેનો આવેલા જાય છે કીડિયાર પૂરવા। આજે નાના બાળકો પણ આવી ગયા છે ભાઈ કીડિયાર પૂરવા। અમારે મંદિર હોય, કોઈ ધાર્મિક સ્થળ હોય, ત્યાં માતાજીને તોરણ બાંધતા હોય, નારિયેલ એમના પેડા પેડા હુકાવાના જ છે। તો અહીંયા જઈને સંપર્ક કરો તો એ પણ નારિયેલ તમને મળી રહેશે। લોટ હોય, તેલ હોય, ગોળ હોય, નાળિયેર હોય, આજુબાજુના મંદિર વાળાને વિનંતી, કોઈ પણ મંદિરમાં જો નાળિયેર પડ્યા હોય પડે ને ત્યારે કાકી ના ભાઈ એક રિક્ષા આવી ગઈ અને એક હજી અહીંયા પડી છે જુઓ। અને અમારા જે બધા બાઈકો હજી આવે છે। કૌશિકભાઈ આવી ગયા છે। જય માતાજી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। આજે છે તારીખ 15 અને તિથિ છે 11 વૈદ અને આજે અમે આવી ગયા છીએ તરણેતર સાણકાના વીડમાં કીડિયારું ભરેલા નારિયેલ મૂકવા, જે દર મહિનાની 11 વૈદના દી અમે મૂકી છીએ। કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ ગ્રુપ અને દાતાઓના સહયોગથી આ સેવા કાર્ય ચાલુ છે। બોલો દુઃખ ભંજણી મેલડી આજ રોજ તારીખ 15/3/2026 ફાગણ વદ 11 ના દિવસે અમે આવ્યા છીએ ચાણકા વીડ વિસ્તારની અંદર 1100 જેટલા નાળિયેરની અંદર કીડિયારો ભરી અને વીડ વિસ્તારની અંદર મૂકવા માટે આવ્યા છીએ। આજના આ સહયોગ સેવાની અંદર અમારો દુઃખ ભંજણી મેરડીમાં ગ્રુપ, સીતારામ ગૌશાળા ગ્રુપ, અલગધણી પ્રભાત ફેરી ગ્રુપ તથા અમારો મહિલા મંડળ ગ્રુપ પણ આ કીડિયારાની અંદર સહભાગી બનેલો છે। તો થાનગઢના દરેક ધર્મપ્રેમી ભાવિ ભક્તોને વિનંતી છે કે આવી જ રીતે દર મહિનાની વદ 11 અમે 1100 જેટલા નારિયેળનું કીડિયારો પૂરી થાનગઢના અલગ અલગ જંગલની અંદર મૂકવા માટે જઈએ છીએ। તો તમારા દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે 100, 200 કે 500 રૂપિયા જે કંઈ દાન મળશે એ આ કીડિયારાની અંદર વાપરવામાં આવશે। માટે યથાશક્તિ દાન આપી તમે પણ આ કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞની અંદર સહભાગી બનશો। બોલો મેલડી બોલો મેલડી। આ કીડિયારાની અંદર આપના દ્વારા ફૂલને તો ફૂલની પાંખડી રૂપે જે કંઈ દાન આપશે તો આ કીડિયારાની અંદર ઘઉંનો લોટ, બાજરીનો લોટ, કાળા તલ, મધ, ખાંડ જેવી અનેક વાનગીઓ પૂરવામાં આવે છે। અને આપના દ્વારા જે કંઈ દાન મળશે અને આપને આ કીડિયારાની અંદર જો પૂરવા આવવું હોય તો દર મહિનાની વદ 11 બપોરે 2 વાગ્યે દુઃખ ભંજણી મેલડી માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરીએ છીએ। તો જાજામાં જાજા માણસો આ સેવા યજ્ઞમાં સહભાગી બનો એવી આપ સૌને વિનંતી। બોલો મેલડી નાખતા હોય છે। આવી નવી જો સેવા તમારે કરવી હોય અથવા તમારાથી ન થતી હોય તો અમને તમે કહો, અમે લોટ તમારા ઘરેથી આવીને લઈ જઈશું। કંઈ પણ વસ્તુ હોય, ખાંડ હોય, લોટ હોય, તેલ હોય, ગોળ હોય, નાળિયેર હોય, આજુબાજુના મંદિર વાળાને વિનંતી, કોઈ પણ મંદિરમાં જો નાળિયેર પડ્યા હોય તો અમે અમારે રૂબરૂ ભાવીને અમે તમારી પાસેથી લઈ જઈશું। પણ અમને જાણ કરો, અમે તમારા ઘર સુધી આવશું। સેવા કરવાનો અમને લાભ આપો। અમે
અમારા બહેનો આવેલા જાય છે કીડિયાર પૂરવા. આજે નાના બાળકો પણ આવી ગયા છે ભાઈ કીડિયાર પૂરવા અમારે. તો બધા નોખી નોખી જગ્યામાં અને બધા કીડિયારો પૂરે છે. મારવીનભાઈ અને બળુભાઈ આલીકોટ જાય છે. અમારા આલીકોટ ઉપાડ્યો ભાઈ. આજે અમે કીડિયાર પૂરવા 1111 નાળિયેરનું જે કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ ગ્રુપ દ્વારા અને બધા દાતાઓના સાથ સહકારથી ચાલે છે. સીતારામ ગૌશાળા, દુઃખભંજી મેળીમાં ગ્રુપ અને થાનના સેવાભાવી ગ્રુપો દ્વારા આ સત કાર્ય ચાલુ છે. બાવરા મુક ચાલુ રાખો. દૂર દૂર સુધી માણ આમ જો નારિયેળ મૂકવા જાય છે. તમે જો છોટો કીડિયારો પૂરે છે. હાલી હકે નહીં. દાદાનો જોઈ વધારે મૂકેલા છે. ચડતા માણસો અને બીજા બાકી છે બધા જોજીને કીડિયારું નાખે છે. અને અમારે રણછોડભાઈ રહ્યા ને ગાડીમાં હે આજે આરામ કરે. રણછોડભાઈ શું કહો તમે?
બસ જો આ દર મહિને આવી રીતે કીડિયારો પૂરવા આવી અને થાનગઢના સેવા ભાવી લોકોને કહી કે તમારે અહીંયા નાળિયેર હોય, મઢે નારિયેલ હોય, દુકાને હોય, ખાલી નારિયેલ હોય, જો તમે સેવા ન કરી શકો તો કાંઈ નહીં, પણ અમારા દુઃખ ભંજણી ગ્રુપનો સંપર્ક કરો, જ્યાં હશે ત્યાંથી નાળિયેર અમે લઈ જઈશું અને આવી રીતે કીડિયારામાં તમારા નાળિયેરનો સદુપયોગ કરશો. એક નાળિયેર વધેરો તો 2 થી 5 જણા પ્રસાદી લઈ શકે, પણ આની અંદર કીડિયારો પૂરો તો હજારો કીડીયું એનો લાભ લઈ શકે. આવી તમારી પાસે આશા રાખી છે. તો તમારી પાસે ખાલી નાળિયેર હોય તો અમારો સંપર્ક કરશો. અને આપણે જે પ્લાસ્ટિકની બોટલમાં કેટલા કીડિયારું પૂરતા હોય ખબર તમને? પણ એના માટે શું કહેવા માંગો તમે? પ્લાસ્ટિકની બોટલ રહી એ પર્યાવરણ માટે એક તો નુકસાનકારક છે. બીજા નંબરમાં કે બોટલ ઉપર તડકો આવે જેથી અંદર ગરમી થાય અને જે નાના છિદ્રો કર્યા હોય એ બંધ થઈ જાય અને કીડીઓનું અંદર ઘણી બધીનો મોત થાય. એટલે હું તો એમ કહું છું કે કોઈ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરશો. નારિયેલ મળે તો ભલે, નહીતર છૂટું કીડિયારો પૂરો, આવી અમારી ઈચ્છા છે. અને આપણે નારિયેળ કદાચ ન મળે તો બીજા આપણે શું વ્યવસ્થા કરી શકીએ એમ? છૂટું કીડિયારું પૂરી શકો આરામથી. બરાબર. તો નારિયેલ માટે અમારે એક ભાઈ છે, એનો રાજકોટ કોન્ટેક્ટ છે. એ સિવાય થાનના ઘણા બધા વેપારી પોતાના આયા ભાવે અમને નારિયેલ આપે છે. ખાસ બોટલ પ્લાસ્ટિકની કોઈ વાપરશો નહીં. જો તમારે સૂકા નારિયેલ જોતા હોય તો આઝાદ ચોકની અંદર કૌશિકભાઈ દરજી એમનો સંપર્ક કરશો. કાળેશ્વરના મંદિર પાછળ એમને ધજાની દુકાન છે અને એમનો નંબર છે 8690949222. એમનો સંપર્ક કરશો, તમને વ્યાજબી ભાવથી સૂકા નારિયેળનો કોન્ટેક્ટ કરાવી આપશે. આપણે નારિયેળ ન મળતા હોય બરોબર, પ્લાસ્ટિકની બોટલમાં જે કીડિયારું પૂરતા હોય તેમને નારિયેળ જોતા હોય શું કરવું એમને? નારિયેળ જોતા હોય તો સામાન્ય કોઈ પણ તમારું ગામ હોય તો અહીંયા માતાજીના મંદિર હોય, કોઈ ધાર્મિક સ્થળ હોય, અહીંયા માતાજીને તોરણ બાંધતા હોય, એ નારિયેળ એમના પડ્યા હુકાવાના જ છે. તો અહીંયા જઈને સંપર્ક કરો તો એ પણ નારિયેળ તમને મળી રહેશે.